124 નારિયેળ તોડી શકાય છે। સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરળના એક યુવાને 1 મિનિટમાં 124 નારિયેળ તોડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે શું છે આ સ્ટ્રોંગમેનની સાચી હકીકત? આવો જોઈએ। 1 મિનિટમાં તોડ્યા 124 નારિયેળ। કોણે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિએ 1 મિનિટમાં 124 નારિયેળ તોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આ મેસેજ સાંભળીને આપને પણ આશ્ચર્ય થતું હશે કે 1 મિનિટમાં આખરે કેવી રીતે 124 નારિયેળ તોડી શકાય। વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરળના અબીશ ડોમિનિકે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે ઇન્ટરનેટ પર કેરળના અબીશ ડોમિનિક વિશે સર્ચ કરતા અબીશનો વર્લ્ડ રેકોર્ડનો એ વિડીયો સામે આવ્યો કે જેમાં તેણે 1 મિનિટમાં 124 નારિયેળ તોડ્યા હતા। આપને પણ આ વિડીયો બતાવી દઈએ કે કઈ રીતે અબીશ ડોમિનિકે 1 મિનિટમાં 124 નારિયેળ તોડ્યા હતા। અહીં 140 નારિયેળ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી અબીશે 124 નારિયેળને પૂરી રીતે તોડી નાખ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો। અબીશ ડોમિનિક કેરળના પુંજારનો રહેવાસી છે। અગાઉ પણ અબીશ ઘણા કાર્યક્રમમાં પોતાની તાકાતનો પરચો બતાવી ચૂક્યો છે, જેમાં એક કાર્યક્રમમાં અબીશે પોતાની તાકાતનો ઉપયોગ કરીને એક બસને ખેંચી લીધી હતી। આમ અબીશ ડોમિનિકે ભારે મહેનત કરીને પોતાની આ પડછંદ કાયા બનાવી છે। આ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે। તેમજ અબીશ ડોમિનિક આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે, તેમજ કોઈ નવો જ રેકોર્ડ બનાવવા માટે આતુર છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।